અમદાવાદમાં SGVP સંસ્થા છે, સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા છે, બહુ મોટી સંસ્થા છે. ત્યાંના મંત શ્રી છે સ્વામી શ્રી માધવપ્રિય દાસજી, MP સ્વામી કહીને ઓળખે બધા પ્રેમથી. ખૂબ વિનમ્ર વ્યક્તિત્વ, આધ્યાત્મિક વ્યક્તિત્વ. એમને કાશીથી, વારાણસીથી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને શાસ્ત્રોના અભ્યાસ કર્યા પછી આવ્યા તો એમના ગુરુએ એમને કીધું કે હવે તમારો શાસ્ત્રોનો અભ્યાસ તો પૂરો થયો, હવે તમે એક કામ કરો, તમે કથા કરવાની શરૂઆત કરો, તમે કથા ગાવાની શરૂઆત કરો. માધવપ્રિયદાસજી સ્વામીએ કથાઓ ગાવાની શરૂ કરી. 8-10 કથાઓ થઈ અને કથામાં લોકોને ખૂબ આનંદ પણ આવતો. 8-10 કથાઓ જેવી થઈ ત્યાં સ્વામીજી જઈને પોતાના ગુરુને કહે છે કે હવે બસ, હવે મારાથી કથા નહીં થાય, હવે મારાથી કથા નહીં થાય. તો એમના જે ગુરુ છે એમને કહે છે કેમ? કથા તો એનો તો પ્રતિસાદ સારો મળે છે, લોકો પ્રશંસા કરે છે, આનંદ આવે છે અને ખૂબ સારું કામ કરો છો, તો કેમ નથી કરવી? તો MP સ્વામીજી કહે કે હું જ્યારે કથા ગાતો હોઉં, કથા કહેતો હોઉં, ત્યારે કથામાં અમુક એવા પ્રસંગો આવે કે જે હું બોલતો હોઉં પણ મારા જીવનમાં એવું ન હોય. અને અહીંયા કથા છે તો મારે બોલવું પણ પડે, એ પ્રસંગ આવે તો મારે ફરજિયાત બોલવું પણ પડે, પણ મારા પોતાના જીવનમાં એ વસ્તુ ન હોય. એટલે કથા થઈ તો જાય પણ પછી ઘરે આવીને એ વસ્તુ ખટકે બહુ, ઘરે આવી અને ખૂંચે કે આ મારા જીવનમાં તો આ નથી. અંદરથી એ બાઈટ કરે, અંદરથી એ ખૂંચે, અકળાવે, એટલે નથી કરવી. કથની ને કરનીમાં પેર હોય એટલે નથી કરવી. તો એના ગુરુજીએ બસ એટલું જ કીધું, બેટા તું કથા બંધ કરીશ તો તારી કથની ને કરનીમાં ભેદ મટી જશે. તું કથા નહીં કર તો તારી કથની અને કરનીનો ભેદ મટી જશે. તો કે ના. તો કે તો કથા કરો છો તો અંદર એટલું તો ખૂંચે છે કે હું બોલું છું પણ મારી અંદર નથી. કથા બંધ કરશો તો એ ખૂંચવાનું બંધ થઈ જશે. કથા મૂકી દેશો તો એ ખૂંચવાનું બંધ થઈ જશે. એટલે આ જે કથા છે આ એવું નથી કે આ કથા છે એ શ્રોતાઓને ઘડવા માટે છે, કે આ કથા છે એ શ્રોતાઓને સંસ્કાર આપવા માટે છે, સમજ આપવા માટે છે. ના, એ તો થાય. કથાકાર કથા કહેતા કહેતા પોતાની જાતને ઘડતો હોય છે. કથાકાર કથા ગાતા ગાતા એને ન ખબર પડે એમ આ કથા એને અંદર અંદર ઘડતી જ રહેતી હોય છે. એનું પેલું ઈ કામ અંદર ચાલતું જ રહેતું હોય અને એને ન ખબર હોય. આ કથાનું કામ છે. તો કીર્તનનો આપણે ત્યાં બહુ મહિમા છે. સારી અને સાચી વાતોને લોકો સુધી પહોંચાડવી એનો ખૂબ મહિમા છે. અને આપણે ત્યાં તો કીર્તન કરતા કરતા કેટલા મહાન વ્યક્તિત્વો પરમ તત્વને પામી ચૂક્યા છે. હમણાં જ જેને સ્મરણ કર્યા, નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા કીર્તન કરી 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 કરીને ભગવાનને પામ્યા છે. અને છેલ્લે આવે છે મનન. મનન એ સૌથી ઊંચી કક્ષાએ છે. શ્રવણ એ બેઝિક છે, કીર્તન એ મધ્યમ છે અને શ્રવણ એ સૌથી ઊંચી કક્ષા છે. એટલે શરૂઆત ધીમે 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 પગથિયેથી થાય. તો શિવ પદ પ્રાપ્ત કરવા માટે, શિવનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે શ્રવણમ કીર્તનમ મનનમ સુધી આ રસ્તાઓ શિવ પુરાણ મને ને તમને આપે છે. અને હવે આગળ ઋષિ મુનિઓ સૂતજીને પ્રશ્ન પૂછે છે કે વેર માત્રે તો સર્વત્રમ પૂજ્યતે સર્વ દેવતા ગણા, પણ લિંગ વેરે ચ અથમ કિમ સંપૂજ્યતે શિવમ. કે દુનિયાની અંદર પૂજા તો ઘણા બધા દેવોની દેવીઓની થાય,
પણ બધા દેવ દેવીઓની પૂજા મૂર્તિ સ્વરૂપે થાય. આપણે બધા દેવ દેવીઓને મૂર્તિ સ્વરૂપે આપણે એમની પૂજા કરીએ. તો શિવ એક એવું તત્વ શું કામ છે કે જેની મૂર્તિ પણ પૂજાય અને જેનું લિંગ પણ પૂજાય. શિવલિંગ પણ પૂજ્ય છે અને શિવની મૂર્તિ પણ પૂજ્ય છે. આ પાછળ જે આપણે આ દેખાય છે આ શંકર ભગવાનનું સકલ મૂર્તિ સ્વરૂપ છે અને લિંગ સ્વરૂપે મંદિરે બિરાજે છે. તો શિવ બંને રીતે પૂજાય. લિંગ એટલે શિવલિંગ અને બેર એટલે મૂર્તિ. તો એવું શું કામ છે? હવે એનો જવાબ સૂતજી આપે છે કે જુઓ, શિવ તત્વ અતિ ગહન છે. શિવને શિવ સિવાય બીજું કોઈ સમજી જ ન શકે અને શિવ તત્વને શિવ સિવાય બીજું કોઈ સમજાવી પણ ન શકે. સૂતજી કહે છે આનું સંપૂર્ણ જ્ઞાન શિવજી પાસે છે. શિવજી કરતા અડધું જ્ઞાન વ્યાસજી પાસે છે. સૂતજીના ગુરુ વ્યાસ, તો એનથી અડધું જ્ઞાન વ્યાસ પાસે છે અને મારા ગુરુ વ્યાસ એના કરતા અડધું જ્ઞાન મારી પાસે છે. એટલે મારું જેવું અને જેટલું જ્ઞાન છે એવું મહાદેવની કૃપાથી હું તમને કહું છું. સૂતજી કહે છે કે બીજા બધા દેવી દેવતાઓના સકલ સ્વરૂપ છે એટલે મૂર્તિ રૂપે પૂજાય છે, પણ શિવ એક એવા માત્ર દેવ છે કે જે બ્રહ્મ તત્વ તરીકે પૂજાય છે, જેને બ્રહ્મ તત્વ કહેવાય. અને બ્રહ્મનો કોઈ આકાર નથી, એ નિર્ગુણ છે, નિરાકાર છે.